આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં જ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નામ લીધા વિના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કેટલાક અલગતાવાદી વિચારધારાવાળા લોકો છે તે ગેરમાર્ગે આદિવાસી સમાજને દોરવાના કામ કરી રહ્યા છે। જે રીતે શિક્ષણ મંત્રીએ ચૈતર વસાવાના ગઢમાં હુંકાર ભર્યું છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે શું કહી રહ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ હવે જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે। વાત કરીએ તો ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। બંને નેતાઓ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે। સાથે જે ભીલ પ્રદેશ બનાવવાની વાત છે તે બાબતને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે થોડાક દિવસ પહેલાં જે નિવેદન આપ્યું હતું અને જે તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે ભીલ પ્રદેશ બનાવી દઈએ પણ ચલાવશો કેવી રીતે, શું તમારી પાસે એજન્ડા છે, શું પ્લાન છે, તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને તેના વળતા જવાબમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ પ્રહાર કર્યા હતા। આ ઘટનાના સંદર્ભમાં ફરી એકવાર ડેડિયાપાડા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો ગઢ માનવામાં આવ્યો છે અને તે ગઢમાં જ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાનું ભાષણ કર્યું અને ભાષણ દરમિયાન તેમણે નામ લીધા વિના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહાર કર્યા અને કહ્યું કેટલાક અલગતા વિચારધારાવાળા લોકો છે તે આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે। તે પોતાની રાજનીતિ ચમકાવવા માટે અવારનવાર ભીલ પ્રદેશના મુદ્દાઓ ઉઠાવતા હોય છે, પરંતુ તેમની આ રાજનીતિ સફળ થવાની નથી તે પ્રકારની વાત પણ શિક્ષણ મંત્રી પોતાના નિવેદનમાં કરતા દેખાઈ રહ્યા છે। પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તે સાંભળી લો। અલાદીની દુકાન જ નથી, માલ કઈથી આપે? આ વાતો કરનારા જેની સરકાર પ્રદેશમાં નથી દિલ્હીમાં સરકાર અને મોટા થળીમાં ચાંદ બતાવવા વાળા ક્યાંથી કામ કરી શકે મિત્રો? એવા લોકોથી મિત્રો આપણે ચેતતા રહેવું પડે। પણ આવા જે લેબાગુ તત્વો જે છે, જે વિઘટનકારી નીતિ છે, અલગતાવાદ ફેલાવવાળા લોકો છે, જે મોટા પરસ્ત લોકો છે, જેમની રાજનીતિ ચમકાવવા માટે લોકોને ગુમરાહ કરવા નીકળ્યા છે, એવા લોકોથી મિત્રો ચેતતા રહેવાનું છે। આ આવનારા સમયમાં આદિવાસી સમાજને ભ્રમિત કરીને આદિવાસી સમાજ હિન્દુ નથી એમ કરીને કેટલાક લોકો આજે વિધર્મીઓ અલગતાવાદ ફેલાવવાનું કામ મિત્રો કરી રહ્યા છે। આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે આવનારા સમયમાં સંઘર્ષ પેદા થાય એવી પ્રવૃત્તિ મિત્રો અત્યારે લોકો કરી રહ્યા છે। એનાથી આપણે જાગૃત થઈને આપણે બધા મિત્રો સત્યના માર્ગે, આપણા વિકાસના માર્ગે આગળ વધીએ। મંત્રી કુબેર ડિંડોર તેમણે જેવી રીતે નામ લીધા વિના ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે અને જે રાજકીય ફરી એકવાર શાબ્દિક યુદ્ધની શરૂઆત ગુજરાતના રાજકારણમાં જોવા મળી છે તેના કારણે પણ આદિવાસી સમાજના લોકો પણ અનેક પ્રકારની ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ મામલામાં જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે એક તરફ સત્તાપક્ષ સાથે સંકળાયેલા લોકો છે તે ભીલ પ્રદેશની માંગનો વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ વિપક્ષી નેતાઓ છે તે ભીલ પ્રદેશ બનાવવામાં આવે તે પ્રકારની વાત કરી રહ્યા છે। તેના જ કારણે આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારમાં નવા જૂના જેવી પણ થઈ શકે છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।